દાબેલી બનાવવાની હતી. એની માટે બટેકા બાફી નાખ્યા હતા. બટેકા બફાઈ ગયા, સાલ બાલ બધું કાઢીને હવે એને મેશ કરી નાખવાના હતા. મેશ કરી નાખ્યું એટલે હવે એનો વઘાર કરવાનો હતો. દાબેલી માટેનો માવો બનાવવાનો હતો. પેકિંગ રેડી જ આવે છે તો બી હિંગ અને હળદર નાખી દીધું તેલમાં, અને પેલો મસાલો જે આવે દાબેલીનો એ નાખી દીધો. એની અંદર મેશ કરેલા બટાકાનો જે માવો હતો ને એ માવો અંદર નાખી દીધો. એટલે આ રીતે એને ચલાવી લેવાનું, મિક્સ કરી નાખવાનું. મિક્સ કરી નાખીએ એટલે એનો માવો એકદમ દાબેલીનો રેડી થઈ જાય, તૈયાર જ આવે છે મસાલો. પછી એની અંદર સીંગ આવે, મસાલાવાળી સીંગ નાખીને મિક્સ કરી નાખવાનું. હવે પાવ લઈને એની અંદર માવો ભરી દેવાનો. માવો ભર્યા પછી તવા ઉપર એને ગરમ કરવાનું હોય. તવા ઉપર સહેજ તેલ લગાવીને ગરમ કરી નાખવાના. ગરમ થઈ જાય પછી એને બંને બાજુ સેવ લગાવીને સર્વ કરવાના આવે. કોઈને સેવ લગાવ્યું, કોઈને ભાવે તો સેવ લગાવવાની, ના ભાવે એ નહીં લગાવવાની.